તો ઓલમોસ્ટ ગાઈઝ આપણે લોકો પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર. હું અને આપણે યોગેશ પંચાલ બંને લોકો જઈ રહ્યા છીએ અમદાવાદ. તો તમને મળીએ અમદાવાદ જઈને. આપણે ઓલમોસ્ટ અત્યારે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આપણે શોર્ટ ટોપિક લેવા માટે અહીંયા આગળ ગાડીને સ્ટોપ કરેલી છે અને અહીંયા આગળ આપણો જે સામાન એક કહેવાય કે મિત્રનો પડ્યો છે, જે અમદાવાદ આપણે એક ભાઈને રિટર્ન કરવાનો છે, તો એ પણ આપણે રિટર્ન કરતા આવીશું અને આપણું જે કામ છે એ પણ આપણે કરતા આવીશું. તો ચાલો મળીએ અમદાવાદ જઈને. તો ઓલમોસ્ટ આપણે બ્રધર જે છે તે ચાય લેવા જઈ રહ્યો છે. તમને હું બતાવી દઉં. તો મારા વાલા દર્શક મિત્રો, કેટલા લોકો સુરેન્દ્રનગર જિલ્લામાંથી જોઈ રહ્યા છે અને આ રજવાડી પહેલાં આપણે ચાયનું કઈ જગ્યાએ આવેલું છે તો તે તમારે કોમેન્ટ કરી જરૂરથી જણાવવાનું છે. ઓલરેડી આપણે ચા આવી ગઈ છે અને હું અને યોગેશ પંચાલ ચા પીવા બેસી ગયા. મિત્રો, અહીંયા ન જવાનું એક બીજું મોટું તમને કારણ કહું. કારણ કે જો એવું કંઈ નથી કે આપણે ખોટા એવો લોભ કરવી, પણ ત્યાં જઈને જો આપણે ચા પીવી, યોગેશભાઈ બરોબર છે ને આપણી વાત, ત્યાં જઈને આપણે ચા પીવી તો આ 2 કપના 20 રૂપિયા એ લોકો લે. પ્લસમાં અત્યારે આપણે 10 રૂપિયાની ચા પાર્સલ મગાવી એટલે 2 કપમાં 2 સેવ મમરાવી 2 કપ ચા આવી ગયા. અને અહીંયા જો પીવા ગયા હોત તો ચા જ પીએ ગયા. અને આમાં ભાઈએ નાસ્તો પણ કરી લીધો. તો આવી જાવ ચા પીવા. ઓલમોસ્ટ તમે લોકો જોઈ રહ્યા છો કે રામ છાપરીએ આપણે પહોંચી ગયા છીએ. તો હવે અહીંયા આગળ આપણે થોડો રેસ્ટ કરીશું, ગાડીને પણ થોડો આરામ દઈશું અને ફાકી બાકી ખાઈ લઈશું. ચાલો હવે આપણે થોડો આરામ કરવાનો ટાઈમ આવી ગયો છે. થોડો આરામ કરી લઈએ. એસટી ડેપો છે આ ડેપો નથી લોડા. એટલી બધી બસ પડી ને એસટી. તો ચાલો મિત્રો, ફાકી જે અમારા દોસ્તારો ખાતા હોય એ આવી જાવ. ફાકી ખાઈ અને પછી પાછી આપણી કહેવાય કે ગાડીને શાલ મારી અને જલ્દીથી પહોંચી જઈએ અમદાવાદ. તો ચાલો હવે તમને મળું સીધું અમદાવાદ જઈને. ઓલમોસ્ટ આપણે કહેવાય કે સાણંદ પહોંચી ગયા છીએ. કોઈ વાંધો નહીં, જલસા કરીને. તો મારા કેટલાક વાલા દર્શક મિત્રો સાણંદથી અમારો વિડીયો નિહાળી રહ્યા છે. તો તમારે જણાવવાનું છે કે સાણંદમાં સૌથી સારો નાસ્તો કઈ જગ્યાએ મળે હશે, એટલે જેથી કરીને અમે બીજી વાર અમદાવાદની વિઝિટે નીકળવી તો અમે ત્યાં નાસ્તો કરી શકીએ. તો ઓલમોસ્ટ આપણે થોડી વાર રેસ્ટ માટે ઊભા રહી ગયા છીએ. તો પાછળ પડી આપણી ગાડી તમે જોઈ શકો છો. આ છે યોગેશભાઈ. યોગેશભાઈ કહે છે કે ભાઈ થોડી ફોટોગ્રાફી કરી દો ને ભાઈ. તો ચાલો આપણે થોડી યોગેશભાઈને ફોટોગ્રાફી કરી દઈએ. કારણ કે અમારે એ જે કહેવાય કે કુંવારો જણ છે એટલે કંઈક બાયોડેટામાં વ્યવસ્થિત ફોટા મોકલેવા પાડી હતી. તો ઓલમોસ્ટ આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. તો તમે એનું થોડુંક લુક પણ જોઈ લો. આપણે જે આપણે શોર્ટ વિડીયોમાં જોતા હશો કે આદિલ કાદરી પરફ્યુમ, તો એનું એક શોપ પણ અહીંયા આગળ આવેલું છે. તમને થોડુંક 360 ડિગ્રી વ્યૂ બતાવી દઉં. તો આપણે આવી ગયા કિશોરભાઈ દાદાનો દીકરો, જેનો કોલ આવ્યો હતો ભાઈ નેનભાઈ આવો એટલે કહેજો આપણે મળવું તમને. લઈ લે.
છે